માતાજી મિત્રો, હવે ખેતરમાં લાગી જશે ઝાડવા અને એને વાવવાની શરૂઆત કરી દીધી છે. તમે જોઈ શકો છો, લગભગ 8 થી 10 ફૂટના અંતરે ખાડા ખાધી દીધા છે અને આ છે મિયાઝાકી આમ, એનો ખાડો તૈયાર થઈ ગયો છે અને લગભગ આ મલ્લિકા આમ છે, તેનો હવે ખાડો તૈયાર થઈ ગયો છે. તેની ખાડાની ખોદકામ ચાલુ છે અને અહીંયા મિયાઝાકી આમનું અહીંયા વાવવાનું છે. તેની અંદર ગુદમરણ ચાલુ છે, તો જોઈ શકો છો. ઓબાની વાવણી માટે વર્મી કમ્પોસ્ટ ખાતર જરૂરી છે. તે ઓબાના થડની અને તેના ફાલને મજબૂત કરે છે અને ઓબાનો ગ્રોથ વધારે છે. તમે જોઈ શકો છો વર્મી કમ્પોસ્ટ 1.5 થી 2 ફૂટ ઊંડો ખાડો ખોદી અંદર નાખીને ગોદ મારવો પડે છે. ત્યારબાદ ઓબાનું વાવેતર થાય છે. અહીંયા લગભગ 4 થી 5 કિલો ખાતર નાખી દેવાનું હોય છે. ખાતર નાખ્યા બાદ તેને ખૂબ સારી રીતે ગોદ મારીને માટી અને ખાતરને મિક્સ કરી દેવાનું હોય છે. ચાલો, સૌપ્રથમ નીચેનો ભાગ કાપી અને પછી સાઈડનો ભાગ ઓબાના મૂળ ના કપાય એ રીતનું કટિંગ કરવું પડે છે અને કાળજી રાખવી પડે છે. ફાઇનલી એક ઓબો ચોપાઈ ગયો છે અને બીજો ઓબો એના ખાડા ઉપર લઈ જવાનું ચાલુ છે. સૌપ્રથમ આબાને આડો પાડીને નીચેનો ભાગ કાપી દેવામાં આવે છે. તેના મૂળ સુરક્ષિત રહે છે તે રીતની કટિંગ કરવામાં આવે છે. આ રીતે નીચેનો ભાગ જાળવીને કાપી લેવાનો, પછી તેનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનો હોય છે. ઓબાને સાઈડના ભાગનું જે કવર હોય છે તે કાપવું પડે. સાઈડમાં પછી ખૂબ સારી રીતે માટી દબાઈ દેવાની, જેથી તેના મૂળ અને થડ મજબૂત પકડી રહે છે. જોઈ શકો છો માટી નાખી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો બધા ઝાડવા ચોપાઈ ગયા છે અને પાણી થડોમાં આપી દઈએ છીએ. જોઈ શકો છો તમે. બે ચીકુડી છે અને આ લાલ જામફળી છે અને લાલ જામફળ આવે છે. આ દાડમનો છોડ છે. આ લીંબુડી છે, 12 માસે લીંબુ છે. લીંબુ લગભગ આવી જશે, તમે જોઈ શકો છો. એપલ બોર, આ બદામનો છોડ છે. સાઈડ પર આ મલ્લિકા આમ છે, તેને પથારમાં પાણી આપી દીધું છે. અને હવે છેલ્લે મિયાઝાકી આમ છે, તેને પણ પાણી આપી દીધું છે. એનો ફાલ જુઓ કેટલો મસ્ત છે. લગભગ આ બધા ઝાડવા અમે ઊભા ઘાસ પર જીવાઈ દીધા છે. જોઈ શકો છો આ ઘાસ છે અને આ બધું ઝાડવાનું કટિંગ થયું. અને અહીંયા જો આ અમારી દીકરી
અમારા ભત્રીજાની બેબલીને લઈને આવી છે તનુ છે એનું નામ તન્નુ છે તન્નુ તન્નુ